हेलो फ्रेंड, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो जय माता दी साथे आजनो मिनी ब्लॉग स्टार्ट करिए। तो प्रियांशु, हाय, गुड मॉर्निंग। गुड मॉर्निंग। पार्थ, गुड मॉर्निंग। मम्मी, जय श्री कृष्ण, गुड मॉर्निंग। મીશુ, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા 7, નાસ્તો ચાલી રહ્યો છે અને રસોડું જે તોડવાનું હતું એનું કામ કાલે બહુ જ કામ હતું એટલે ટાઈમ મળ્યો નહોતો, એટલે આજે રસોડું આ રીતનું બહાર કાઢી દીધું. જુઓ, કિચનનું કામ આટલા આવ્યું, આ રીતનું ઊભું કરી દીધું છે. આ રીતનું કિચન કાઢી દીધું. પ્રાંશુ બેટા અંદર આવો, ચલો. અને અંદરનું કિચન લાઇટ અત્યારે બંધ છે, ફિટિંગ ચાલે. મંદિર ઢાંકી દીધું. અને આ કિચન જુઓ, અડધું તોડ્યું, અડધું બાકી છે. આવશે કારીગર એટલે આ કિચન બહાર કાઢી નાખવાનું છે, તોડી નાખવાનું છે. અને અહીંયા સ્પેશિયલ મંદિરનો રૂમ કરી દેવાનો છે. આયરોએ આ મંદિર અત્યારે ઢાંક્યું છે, એ રૂમમાં લઈ જવાનું કિચન તોડી. અને આ રીતનું જો ઘરમાં હમણાં કારીગર આવશે એટલે તોડશે. મમ્મી, હા બેટા, પીપી ભાઈ હતા. બિપિન મામા કહેવા બેટા. પીપી મમ્મા હતા. ક્યાં આવતા હતા બેટા? અંદર અંદર ગયા? હો. હે હાર, હમણાં આવે ને તો તું કહેજે મામા જય શ્રી કૃષ્ણ એવું કહેજો બેટું. તો આપણું કિચન બની ગયું પ્રાંશુ. હા. તો ત્યાં શું બનાવે? મમ્મા, મમ બનાવે ને બીજું શું બનાવે? ચાટ. શાક બનાવે, પછી બીજું પીછું નોટા. લોટલા. હો, રોટલી નહીં, રોટલા. તમને ઓતા બનાવતા આવડે છે? હા. કેવા બનાવવાના, કઈ રીતના બનાવવાના? ઓ બાપા, હિંગ બનાવવાના? ના હો. નાના આવડે? હા ભાઈ, અમારે પ્રાંશુને નાનો ઓતો બનાવતા આવડે હે ને. તો ઘરનું કામ ચાલે ને વરસાદ 2 દિવસથી ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. જુઓ, વરસાદ ચાલુ ને ચાલુ. અત્યારે સવારમાં બી ચાલુ હતો, અત્યારે હાલ રહી ગયો છે. જુઓ, અત્યારે બંધ છે. અને મમ્મી હિંચકો ખવડાવી છે પ્રાંશુને. મીશુને, સોરી, પ્રાંશુને નહીં, પણ મીશુ હિંચકામાં બીવાય છે. આ સોફાને એવું ઢાંકીને મૂક્યું છે. અને અત્યારે બી વરસાદ આવે એવું કર્યું જ છે. હવે થોડી વારમાં ચાલુ થાય એવું લાગે જ છે. છાંટા ચાલુ થઈ ગયા, પાછ છોટા ચાલુ થઈ ગયા, છોટા ચાલુ થઈ ગયા. વરસાદ ચાલુ. અને અત્યારે જુઓ વાતાવરણ. તો હમણાં કારીગર આવશે, નાવું ધોવું નાસ્તો વાસ્તો બધું પતી ગયું. અને હવે ફાઇનલી હા બેટા, હા શું બતાવો, શું બતાવો તું કે શું છે? ઈ ઓ બાપરે, આ શું ચોટી હો? માટી આયો મમ્મી હો. એ માટી આયો. એવું છે? આ માટી વે હો. ઈ હાપુ હો, જુ માટી હાપુ. આખું રેજે હો, પ્યાંસી બતાવા હાપુ આખી રેજે. અને રસોડાને તું અડતી નહીં, કેમ કે બધું નીચે પડે બેટા. હજુ તાજું બનાવ્યું ને એટલે હો બેટું. તો મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.